અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પીએમ નરેન્દ્ર મોદીએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। પોસ્ટલ બેલેટથી પ્રધાનમંત્રીએ આપ્યું છે મતદાન। રાણીપની નિશાન સ્કૂલમાં છે પીએમની મતદાર તરીકેની નોંધણી। સ્વાભાવિક છે કે બંગાળની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ બિઝી છે અને તેમના બિઝી શેડ્યુલના કારણે તેઓ આ વખતે રાણીપ ખાતે નથી આવી પહોંચ્યા, કારણ કે રાણીપની આ નિશાન સ્કૂલ કે જ્યાં પ્રધાનમંત્રીને જોવા માટે લોકોની ભીડ જામતી હોય છે, પરંતુ આ વખતે તે લોકોને અવસર નથી મળ્યો। એમની મતદાર તરીકે નોંધણી કરી છે। સંવાદદાતા અર્પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, આ એ નિશાન સ્કૂલ છે કે જ્યાં પ્રધાનમંત્રી જ્યારે પણ આવે છે મતદાન કરવા માટે ત્યારે લોકોની ભીડ હોય છે, પરંતુ આ વખતે તેમને અવસર નથી મળ્યો અને પોસ્ટલ બેલેટથી પ્રધાનમંત્રીએ મતદાન કરી દીધું છે। બિલકુલ દીક્ષિતા, પ્રધાનમંત્રી જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે દેશના નાગરિકોને અપીલ કરતા હોય છે કે દરેક નાગરિક જે મત આપવા માટે લાયક છે, ચૂંટણી પંચે તેને માન્યતા આપી છે, તેવા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। એટલે એક લીડર તરીકે જ્યારે તેઓ દેશના નાગરિકોને અપીલ કરતા હોય તો સ્વાભાવિક છે પહેલાં તેનું અમલ પોતે પણ કરવું જ પડે। અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનો વોટ રાણીપ વોર્ડમાં નિશાન સ્કૂલ જે આ મતદાન જે કેન્દ્ર છે ત્યાં નોંધાયેલું છે, સોમભાઈ પટેલ તેમના મોટા ભાઈ છે અને તેમના પરિવાર સાથે તે ઘરમાં તેમનું નામ નોંધાયેલું છે। એટલે હંમેશા આપણે જોતા આવે છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યક્ષ અહીંયા વોટ આપવા આવતા હોય છે। સામાન્ય મતદારની જેમ તેઓ પણ મતદારોની સાથે લાઇનમાં ઊભા રહેતા હોય છે અને તે બાદ અંદર જે બૂથ આવેલું છે ત્યાં તેઓ પોતાનો મત આપતા હોય છે। પરંતુ આ વખતે આપણે જાણીએ છીએ કે દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, એટલે પ્રધાનમંત્રી તેમાં ખૂબ જ વ્યસ્ત છે, પરંતુ લોકશાહીના પર્વમાં પોતાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ તેઓ કઈ રીતે કરી શકે છે તે તેમને નાગરિકોને કહ્યું છે। એટલે ત્યાંથી બેઠા બેઠા પોસ્ટલ બેલેટ કે જે એક વ્યવસ્થાનો ભાગ છે તેના દ્વારા તેમને મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મતદાન કરી સાથે નાગરિકોને પણ કહ્યું છે કે તમે પણ મતદાન જરૂરથી કરો। જી આભાર અર્પણ, આપની પાસેથી અપડેટ્સ